જિલ્લો જાહેર થતાં વાવ થરાદની પ્રજામાં હરખની હેલી આતિશબાજી સાથે ઉજવણી। આખરે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને સરહદની પ્રજાને સરકારે જિલ્લા સ્વરૂપે નવા વર્ષની ભેટ આપી હતી। આથી પ્રજામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી। જિલ્લાનું વિભાજન થતાં થરાદમાં 4 રસ્તા સહિત જાહેર જગ્યાઓ ઉપર ભાજપના નેતાઓ અને સમર્થકો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવીને એકબીજાનું મોં મીઠું કરાવી વિજયોત્સવ મનાવ્યો હતો। આ અંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે 1998માં જિલ્લા જુદા પડ્યા બાદ સરકાર દ્વારા 2012માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિભાજન કરાયું હતું, જેની વચ્ચે નવા વર્ષના પ્રારંભે સરકાર દ્વારા કેબિનેટમાં નિર્ણય લઈ જિલ્લા તાલુકાનું વિભાજન કરી વાવ થરાદ જિલ્લામાં લાખણી, થરાદ, વાવ, સુઈગામ, ભાભર, ધાનેરા અને કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। સુઈગામ અને માવસરી બોર્ડર વિસ્તારના તાલુકા હોવા ઉપરાંત સ્થાનિક પ્રજાને છેક પાલનપુર સુધી જિલ્લાના કામો માટે જવું પડતું હતું, જેનાથી પણ હવે મુક્તિ મળશે। આ માટે તેમણે સરકાર, વિધાનસભાના અધ્યક્ષ અને સમગ્ર પ્રજાજનોનો પણ જાહેર આભાર વ્યક્ત કર્યો હતો। ભાજપના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જયમીન પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ અજય ઓઝા, મહિલા પ્રમુખ અલકાબેન ત્રિવેદી, સોનલ પ્રજાપતિ, હેતલ પંચાલ સહિત અગ્રણીઓ, ઉમેદભાઈ પરમાર, જેહાભાઈ હડિયલ, પ્રેમજીભાઈ પટેલ, દલાભાઈ પટેલ, દીપક ઓઝા, અમૃતભાઈ માળી, હિતેશ વાણિયા, રીતેશભાઈ પ્રજાપતિ, ભરતભાઈ પ્રજાપતિ, હરેશભાઈ ચૌધરી, સરદારસિંહ વાઘેલા, મદનલાલ પટેલ, મોહનલાલ જોશી સહિત બહોળી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લો જાહેર થયો, આપનું વર્ષોનું સપનું પૂરું થયું, શું કહેશો સાહેબ તમે આ બાબતે? નમસ્કાર મિત્રો, સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો મોટામાં મોટો જિલ્લો વસ્તીની રીતે અને તાલુકાની રીતે 2025ના બેસતા વર્ષની 1લી તારીખ 2025નું વર્ષ સાથે શરૂ થયું ત્યારે રાજ્યના લોકલાડીના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લા સુઈગામ, ભાભર, દિયોદર, થરાદ અને ધાનેરાની પ્રજાને એક મોટી ભેટ આપી। પ્રજાની ક્યારની અપેક્ષા હતી, તેના 2-3 વર્ષની અપેક્ષા ખૂબ વધી ગઈ। હમણાં વાત થઈ કે વર્ષોથી માંગણી નહીં। 2012 પહેલા તો તમે સપ્તાહમાં પણ ન વિચારો કે જિલ્લો જુદો પડે। એક અઠવાડિયામાં જિલ્લા જુદા પડ્યા હતા। એના પછી 2012માં અત્યારના દેશના પ્રધાનમંત્રીને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જિલ્લા અને તાલુકાનું વિભાજન કર્યું। તે વખતે આપણે પણ બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ અને લાખણી 2 તાલુકા બન્યા હતા। અત્યારે જિલ્લાનું વિભાજન થતો કરીને અત્યારે સરકારે જે કર્યું છે કે 8 જિલ્લા બાલધરાજ, 8 તાલુકા અને 6 તાલુકા બનાસમાં રહે। ત્યારે વહીવટીતંત્રે જે નિર્ણય કર્યો, અહીંની પ્રજાની તો એક જ માંગ હતી કે થરાદ અમારો જિલ્લો બને, અને તે સરકારે પૂરી કરી। મિત્રો, તમે જોયું કે આજની કેબિનેટમાં નિર્ણય લીધો, સપનામાં પણ કોઈને ખ્યાલ નહીં। કાલે જો રાજ્યના મુખ્યમંત્રીને મળ્યો, આપણા અધ્યક્ષશ્રીને પણ મળ્યો તો જિલ્લા માટે અને કીધું હતું કે જલ્દી થાય। કાલે મુખ્યમંત્રી કીધું તું જોઈ લઈશું, અને આજે જાહેરાતની આનાથી મોટી ભેટ મિત્રો કોઈ હોઈ શકે નહીં। ત્યારે આજે 3:15ની પત્રકાર પરિષદ મીડિયાના મિત્રોએ વહેલું ચાલુ કર્યું હતું, પણ જે મિત્રો અત્યારે આ બધી પ્રજાને જુઓ છો, પ્રજાનો ઉત્સાહ અને આનંદ જોતો એમ લાગે છે કે એમના મનમાં કેટલો ઉત્સાહ હતો, કેટલી લાગણી હતી કે અમારો તાલુકો ક્યારે જુદો પડે, અમારો જિલ્લો ક્યારે બને। આ જ્યારે બન્યું છે ત્યારે બધા પ્રજાજનોએ પણ ધન્યવાદ અને અભિનંદન જે આ ખુશ થયા તે એમને બધાને મેં કીધું કે તમે રાજ્યના મુખ્યમંત્રી, આપણા આગેવાનો, આપણા અધ્યક્ષશ્રીને બધાને પણ મિત્રો ધન્યવાદ અને અભિનંદન આપજો કે જિલ્લાની જે મારી વર્ષો જૂની માંગણી જે હતી એ મિત્રો પૂરી થઈ ગઈ। આજે બધા પ્રજાજનોને, કારણ કે આમ તો સુઈગામ અને માવસરી 2 મારા બોર્ડરના તાલુકા માત્ર 40 કિલોમીટરના રેડિયસમાં જ્યારે હેડક્વાર્ટરથી બધા તાલુકા છે, ત્યારે બધાનું કામ ઝડપી, ટૂંકા અંતરે, લાંબા અંતરે જવાનો ખર્ચો પણ ટળ્યો છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ફરીથી તમારા બધાના વતી તમે જે આજે આનંદ વ્યક્ત કર્યો, ફટાકડા ફોડીને રાજ્યના મુખ્યમંત્રીને જે વધામણા કર્યા, એમાં મિત્રો ફરીથી હૃદયથી દિલથી આભાર, શુભેચ્છાઓ। ભારત માતા કી જય।